નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે મિક્સ કોમ્બિનેશન ઓફ સેલ. મિક્સ કોમ્બિનેશન ઓફ સેલ. અત્યાર સુધી આપણે સેલના બે પ્રકારના જોડાણ જોયા છે. કોમ્બિનેશન એટલે જોડાણ, એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. પણ આપણે જોયું કે શ્રેણી જોડાણની અંદર આપણે EMF વોલ્ટેજ વધારી શકીએ છીએ પણ કરંટ નથી બનતો. સમાંતરની અંદર જોયું કે આપણે કરંટ વધારી શકીએ છીએ પણ વોલ્ટેજ નથી બનતો. આપણે તો બંનેને વધારવા છે, EMF પણ વધારે જોઈએ અને કરંટ પણ વધારે પસાર થવો જોઈએ. તો આપણે શું કરી શકીએ? તો આપણે શ્રેણી અને સમાંતર બંનેને મિક્સ કરી દીધા અને બંનેને મિક્સ કરી અને મિક્સ કોમ્બિનેશન ઓફ સેલ એટલે કોષનું મિક્સ જોડાણ બનાવી દીધું, સંયુક્ત જોડાણ કરી દીધું. ઓકે, હવે આ સંયુક્ત જોડાણની અંદર આપણે પ્રવાહને વધારી શકીશું, સેલને વધારી શકીશું. જોઈએ આપણે. હવે એના માટે અહીંયા આપણે ડાયાગ્રામ ડ્રો કરેલો છે. આ ડાયાગ્રામની અંદર જો તમે આ સેલ છે. શું છે? સેલ. સેલ છે. આ કેટલા કોષ છે? તો n કોષ છે. કેટલા કોષ છે? n કોષ. n કોષ છે. ઓકે, હવે આ એક રો છે. રો હાર કહીએ ને આપણે, કોલમ એટલે સ્તંભ, રો એટલે હાર. આ એક હારની અંદર કેટલા સેલ છે? કેટલા કોષ છે? n કોષ. આ બધા જ શામાં જોડાયેલા છે? શ્રેણીમાં. અને આવી કેટલી હાર છે? તો m રોઝ એટલે m હાર છે. અહીંયા m હાર, રો m હાર છે. હવે જો આ m કોષ શ્રેણીમાં જોડાયેલા છે પણ આ દરેક હાર શામાં છે? સમાંતર. સમાંતર છે. ફરીથી એક રો ની અંદર કેટલા સેલ છે? n કોષ છે અને એવી કેટલી હાર છે? m હાર. એ બધી શામાં છે? સમાંતર. આપણી સરળતા ખાતર આપણે દરેક કોષનું EMF એક સરખું લીધું છે. કેટલું? E જેટલું. અને આંતરિક અવરોધ પણ એક સરખું લીધું છે. કેટલું? R જેટલું. ઓકે, હવે મને કોઈ જણાવે છે કે કુલ સેલ કેટલા? એક હારની અંદર n એવી m હાર છે તો કુલ કોષ કેટલા? બિલકુલ સાચું. કુલ કોષ કેટલા? એટલે કુલ સેલ આપણે કહીએ તો કુલ કોષ બરાબર n ક્રોસ m આટલા થાય. માનો કે એક હારની અંદર 5 વિદ્યાર્થી છે, એવી 5 હાર છે તો 5 ગુણ્યા 5 25 થઈ ગયા. ઓકે, તો એકની અંદર n એવી કેટલી હાર? n. n ક્રોસ m કેટલા થઈ ગયા? કુલ કોષ થઈ ગયા. ઓકે, હવે એક હારની અંદર EMF કેટલું થાય? એક હારના બે છેડા વચ્ચેનું EMF કેટલું? જો અહીંયા વાત કરીએ, અહીંયા એક હારના બે છેડા વચ્ચેનું EMF કેટલું? જો કોઈ વિસ્તાર અહીંયાથી એન્ટર થશે તો એને આ સેલ કેટલું EMF આપશે? E. આ કેટલું આપશે? E. આ કેટલું આપશે? E. એવા કેટલા સેલમાંથી પસાર થશે? કેટલા કોષમાંથી પસાર થશે? n કોષમાંથી. કેમ કે રસ્તો એક જ છે, અહીંયાથી જશે તો અહીંયાથી નીકળવું પડશે. તો દરેક એને E જેટલું EMF આપશે તો કુલ EMF કેટલું થયું? n * E. તો કુલ EMF કેટલું થશે? મિત્રો અહીંયા n * E. આટલું થઈ. ખ્યાલ આવશે? આ એનું શું થયું? EMF છે. હવે ખ્યાલ આવે, સમજો, ખૂબ સારી રીતે સમજો. n * E આ EMF થયું એક હારના બે છેડા વચ્ચે. તો મારે આ એક પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ છે. એ અને બી વચ્ચે બધા જ કોષ આવેલા છે. તો અહીંયા હું નોટ કરું A અને
બી વચ્ચે ઈએમએફ કેટલું, એ અને બી વચ્ચેનું ઈએમએફ કેટલું, તો ધ્યાન રાખજો એ અને બી વચ્ચેનું ઈએમએફ પણ હું લખી દઉં n * e. કેમ આવું લખ્યું મિત્રો? એક હારની અંદર n * e હોય તો એવી તો m હાર છે, m હાર છે તો આ વધવું ના જોઈએ, પણ આપણે લખ્યું n * e. તો યાદ રાખજો મિત્રો, એક હારની અંદર n * e પણ એવી m હાર કયા જોડાણમાં છે? સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણની અંદર EMF બદલાતું નથી. એક હારની અંદર જેટલું હોય એટલું જ સમાંતરની અંદર રહે. તમે આગળ સમાંતર જોડાણનો વિડિયો જોયો હશે, એની અંદર EMF E જેટલું જ છે, બરાબર છે? અહીંયા EMF આટલું જ રહેશે. આ એક મહત્વનો મુદ્દો અને પોઈન્ટ છે. જો અહીંયા તમે મિસ્ટેક કરી તો તમને આન્સર મળશે નહીં. તો અહીંયા નોટ કરી લો, આ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ છે, બરાબર છે? ઓકે, હવે આપણે કુલ અવરોધ કેટલો નોટ કરીએ. એ અને સોરી પેલા એક હાર વચ્ચેનો અવરોધ નોટ કરીએ. એક હારમાં અવરોધ કેટલો? જો એક અવરોધ r એવા કેટલા છે? n, દરેકનું મૂલ્ય r છે તો અવરોધ કેટલો થશે? n * r. સોરી, હવે જો n * r. ઓકે, હવે a અને b વચ્ચેનો અવરોધ કેટલો? a અને b વચ્ચેનો અવરોધ કેટલો? જો આ તો તમને ખ્યાલ r એવા કેટલા છે? n * r. પણ હવે a અને b વચ્ચે એકની અંદર r છે, બીજાની અંદર પણ r છે, એવી m હાર છે, તો કોણ શ્રેણીમાં કોણ સમાંતરમાં? કેમ કે અવરોધ તો સમાંતરની અંદર પણ બદલાય. EMF નહોતું બદલાતું એટલે એટલું જ લખી દીધું, પણ અવરોધ તો બદલાશે. તો આ અવરોધ કેટલો આવશે? આ અવરોધ આપણને કેટલો મળવો જોઈએ? વિચારો, વિચારી જો કેટલો અવરોધ આવે. કેમ કે આપણે પ્રવાહ મેળવવો છે અને પ્રવાહ માટે શું જોઈએ? EMF / અવરોધ, એટલે EMF / અવરોધ. તો અહીંયા કેટલો અવરોધ આવે? તો ધ્યાન રાખજો, a અને b વચ્ચેનો અવરોધ બરાબર શું થાય? તો n * r / n થઈ. એકની અંદર કેટલો? n * r. એક કેટલી હાર છે? n. સમાંતરની અંદર અવરોધોનું જોડાણ તમને ખબર છે n અવરોધ માટે r / n, r / n. એ જ રીતે nr / n, બરાબર છે? હવે બધા જ વીજભાર અહીંયાથી જાય છે, અહીંયા ભેગા થાય છે અને અહીંયાથી નીકળે છે. ફરીથી અહીંયાથી જાય છે, અહીંયાથી ભેગા મળી અહીંયા નીકળે છે. અહીંયા ઘણા બધા માર્ગ છે જવા માટે, b થી a સુધી જવા માટે. પણ a થી b સુધી જવા માટે એક જ માર્ગ છે. ઘણા બધા માર્ગ હોય તો એને સમાંતર કહેવાય, એક માર્ગ હોય તો એને શ્રેણી કહેવાય. તો બાહ્ય અવરોધ એ શ્રેણીમાં છે, બરાબર છે? ઓકે, તો આ અવરોધ કેટલો થશે? માટે n * r mr / n. તો a અને b વચ્ચે વિદ્યુત પ્રવાહ I is equal to શું થાય? a વચ્ચે વિદ્યુત પ્રવાહ, EMF / અવરોધ. EMF કેટલું છે? n * e. અવરોધ કેટલો છે? nr plus nr upon m. a m ની ઉપર લઈ આ શું મળી ગયું? વિદ્યુત પ્રવાહ. કોની વચ્ચે? a અને b ની વચ્ચે. ખ્યાલ આવશે? ઓકે, હવે ધ્યાન આપજો, સમજો.
હું કેટલા સેલ રાખું, કેટલા કોષ અને કેટલી હાર રાખું, કેવી રીતે ગોઠવણી કરું કે જેથી મને આ પ્રકારનું મૂલ્ય મેક્સિમમ મળે, વધારે મળે. બીજો પ્રશ્ન એક, જો મારે પ્રવાહનું મૂલ્ય વધારે જોઈતું હોય તો આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? લઘુત્તમ. ધ્યાન રાખજો. મેક્સિમમ પ્રવાહ માટે NR plus MR નું મૂલ્ય લઘુત્તમ હોવું જોઈએ. લઘુત્તમ હોવું જોઈએ. આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. ઓકે, આનું મૂલ્ય ઓછું હશે તો પ્રવાહનું મૂલ્ય વધી જશે, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, આનું મૂલ્ય કેવી રીતે ઓછું કરી શકીએ? મેથ્સની અંદર તમારી જોડે કેવું કોઈ સોલ્યુશન છે કે જેની મદદથી આપણે આનું મૂલ્ય ઓછું કરી શકીએ? તો એના માટે યાદ રાખજો મિત્રો, NR plus MR નો સ્ક્વેર is equal to NR minus MR નો સ્ક્વેર plus 4MR MR. આ એક ફોર્મ્યુલા છે. હવે આનું મૂલ્ય મારે ઓછું કરવું છે, NR plus MR, NR plus MR, તો આનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 0. કેટલું હોવું જોઈએ? 0. કેમ 0 હોવું જોઈએ? જો માઈનસમાં વેલ્યુ હશે પણ એનો વર્ગ પ્લસ થઈ જશે એટલે વેલ્યુ વધશે. જો 0 કરતા વધારે વેલ્યુ હશે એનો વર્ગ કરીશું એટલે આના સાથે એડિશન કરીશું એટલે વેલ્યુ વધી જશે. કેમ કે આ શું છે? આ બંનેનો સરવાળો. તો આને 0 કરી દઈએ તો જ આ મેક્સિમમ થાય. તો NR minus MR is equal to 0. तो I को मैक्सिमम. आने 0 करिए तो NR is equal to MR, N upon M is equal to R upon R. આ ફોર્મ્યુલા. હવે અહીંયાથી આ બંનેનો ગુણોત્તર જેટલો હોય એટલો જ આ બંનેનો ગુણોત્તર હોવો જોઈએ, કેમ કે બંને ઇક્વલ છે. આ 1/2 હોય તો આ પણ કેટલા હોવા જોઈએ? 1/2. ઓકે, હવે અહીંયાથી મારે કેટલી હાર ગોઠવવી જોઈએ? કેટલા? m એટલે શું? એક હારની અંદર રહેલા કોષ અને m એટલે શું? કેટલી હાર છે અથવા કેટલી કોલમ છે. તો અહીંયા હું સેટ કરું તો હું કરંટને વધારી શકું, બરાબર છે? જેવી રીતે આની અંદર કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. જો એક એક્ઝામ્પલ જો કે સાંભળજો, આપેલ પરિપથમાં બાહ્ય અવરોધ 1 ઓહ્મ આપેલું છે. આ એક્ઝામ્પલ બાહ્ય અવરોધ કેટલો આપેલો છે? 1 ઓહ્મ. બેટરી સાથે જોડાયેલ આંતરિક અવરોધ 4 ઓહ્મ આપેલો છે. 4 ઓહ્મ. અને કુલ કોષ 100 આપેલા છે. કુલ કોષ બરાબર 100. કુલ કોષ 100. एक सेल EMF 1.5 वोल्ट છે. તો આપેલા કોષને કેટલી હારમાં અને એક હારની અંદર કેટલા કોષ ગોઠવવાથી પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ મળે? ઓકે, તો અહીંયા ધ્યાન રાખજો. આની ગણતરી કરીએ
આની ગણતરી કરીએ તો I maximum ક્યારે મળે એના માટે જોજો આપણી રીતે આ સૂત્ર છે કુલ કોષ કેટલા છે 100 કુલ કોષ આમાંથી શું આપેલું છે 100 કુલ કોષ કોને કહેવાય n ક્રોસ n એકની અંદર n એવા n ભાગ એટલે કુલ કોષ કેટલા આપેલા છે 100 તો ધ્યાન રાખજો n ક્રોસ n બરાબર 100 આના ઉપરથી m બરાબર 100/n લખી શકાય હવે આ સૂત્ર જોજો n/n is equal to r/r r કેટલું છે 1 r કેટલું છે 4 એટલે 1/4 n ની જગ્યાએ કેટલા 100/n એટલે આ n સ્ક્વેર થઈ ગયું is equal to 1/4 તો n બરાબર n સ્ક્વેર બરાબર કેટલા 25 100/4 therefore n is equal to કેટલા 5 ओके n बराबर 5 तो n बराबर कितना 100/5 એટલે n बराबर 20 ओके હવે જો આ જે 100 કોષ છે એને કેટલી હારમાં સેટ કરવા પડે 20 હાર અને એક હારમાં કેટલા હોવા જોઈએ 5 ત્યારે આપણને પ્રવાહ મૂલ્ય કેવું મળે મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય કેવું મળે મેક્સિમમ ઓકે હવે આ બેટરીનું EMF કેટલું ધ્યાન રાખજો તો EMF બરાબર EMF નું સૂત્ર શું છે n * e n * e n કેટલા 5 એકનું EMF કેટલું 1.5 તો કેટલું આવશે 7.5 વોલ્ટ ધ્યાન રાખજો ખાસ સમજો અહીંયા આ જે 7.5 વોલ્ટ છે 7.5 વોલ્ટ એ 7.5 વોલ્ટ એ આપણને EMF મળી પણ અહીંયા EMF નું સૂત્ર મેં શું લીધું n * e તો n * e બધા જ સેલ માટે EMF છે એક માટે નહીં બધા જ સેલ માટે છે તો આને યાદ રાખજો સમજો એવું નહીં વિચારતા કે બધા જ સેલ માટે EMF એટલે n * e આવે નહીં બધા સેલનું EMF પણ કેટલું છે n * e તો આની અંદર આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે તો આજે આપણો ટોપિક છે એને ખાસ સમજો યાદ રાખજો કે ક્યારે આપણે પ્રવાહનું મૂલ્ય વધારી શકીએ હાર કેટલી રાખવી જોઈએ એક હારની અંદર સેટ કેટલા રાખવા જોઈએ આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ આ 0 હોય ત્યારે આ કેવો હશે મેક્સિમમ હશે ઓકે તો આને સારી રીતે